અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતના કેટલાય વિસ્તારોના વાતાવરણની અંદર અમુક વિસ્તારોમાં તો ભારે પવન સાથેનો વરસાદ જોવા મળ્યો છે। ત્યારે આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને હવે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે। ગઈકાલ રાત દરમિયાન ઉત્તર ગુજરાતના વાતાવરણમાંથી વીજળીના કડાકા અને ભડાકાવાળી દોસ્તો વરસાદની ટ્રેન તોફાની પવન સાથે દોસ્તો ગુજરાતના અંદરના વિસ્તારોમાં આવીને છેક દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ વરસાદ રૂપી જોવા મળ્યા છે ઝાપટા। સૌરાષ્ટ્રની અંદર પણ વહેલી સવાર દરમિયાન દોસ્તો મહુવા, અમરેલી લાગુના કેટલાક વિસ્તારો, જૂનાગઢના દરિયાઈ કાંઠાના વંથલી લાગુના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાથી લઈને વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। ત્યારે દોસ્તો આપણે એ પણ જોઈશું કે જે વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે ને આજે ખાસ અમદાવાદની અંદર આજે આઈપીએલ મેચ રમાવાની છે, તો શું આઈપીએલ મેચની અંદર વરસાદ વિઘ્ન કરશે? હવામાન વિભાગે દોસ્તો આવનારી 5 જૂન સુધીની વરસાદની આગાહી આપી છે। આ તમામ અપડેટ આપણે એક પછી એક જાણીએ। પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો ગઈકાલ રાતથી આમ તો સાંજ દરમિયાન રાજસ્થાનના ભાગો પરથી ઉત્તર ભારત પરથી અત્યારે એક પશ્ચિમી વિક્ષોભ આવ્યું છે ને જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે ને ઠંડા પવન ઉડ્યા છે। ત્યારે આપને જણાવીએ બનાસકાંઠાના દાંતા આજુબાજુના વિસ્તારો, સાબરકાંઠાના વડાલી, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ લાગુના વિસ્તારોની અંદર અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે ને તોફાની પવન સાથે રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં જોવા મળ્યું હતું વરસાદી વાતાવરણ। એટલું જ નહીં, મધ્યરાત્રિ દરમિયાન તો વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો ને ભારે પવન ફૂંકાણો। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના સુરત લાગુના કેટલાક દરિયા દક્ષિણ કાંઠાના ભાગોમાં પણ હળવા કાંઠ ઝાપટા સ્વરૂપેના દોસ્તો પવન સાથેના વરસાદની જોવા મળી છે શરૂઆત। અને ત્યારે આજે હવે આપણે જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। એ પહેલાં આપને ગુજરાત હવામાન વિભાગની આગાહી બતાવીએ તો તમે જોઈ શકો છો આજે દોસ્તો હવામાન વિભાગે ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાન બોર્ડરના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો આજે અમુક વિસ્તારોમાં કરા પડવા સાથે અને ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને બનાસકાંઠા લાગુના સાબરકાંઠાના પૂર્વ વિસ્તારો, અરવલ્લી, મહીસાગર, આ સાથે દાહોદ, પંચમહાલના કેટલાક છૂટાછવાયા વિસ્તારોથી લઈ આજે ફરી રાત્રિ દરમિયાન વડોદરાનું પણ વાતાવરણ બદલાઈ શકે છે ને હવામાન વિભાગે જોઈ શકો છો આ ઓરેન્જ કલરવાળા એલર્ટવાળા સિગ્નલોની અંદર એ વિસ્તારોના છૂટાછવાયા સ્થળોમાં ભારે પવન સાથેનો વરસાદ પડી શકે છે, જેમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના છે। આથી આ વિસ્તારના લોકોએ હજુ પણ આજે સાવચેતી રાખવી પડે। તો બીજી તરફ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર દોસ્તો પ્રી મોન્સૂનનો વરસાદ આજે જોવા મળવાની આગાહીને લઈ આપ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ લાગુનાથી લઈ અને અમદાવાદની અંદર પણ હવામાન વિભાગે વરસાદનું આજે દોસ્તો યલો એલર્ટ આપ્યું છે। આપણે જોઈશું કે રાજ્યના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો આજે વરસાદ પડે। એ પહેલાં તમે જોઈ શકો છો હજુ સોમવાર 1 મે ઉપર 1 જૂન ઉપર પણ આગાહી આપવામાં આવી છે, જેમાં 1 તારીખે ફરી વરસાદના વિસ્તારો વધી શકે છે। ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આટલા જિલ્લાની અંદર આ વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ અસર નોંધાઈ શકે છે અને જેને લઈ તે વિસ્તારોમાં જોઈ શકો છો 1 જૂન ઉપર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢથી લઈ બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો માટે
છૂટાછવાયા સ્થળોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમે તમને આજની જોઈ શકો છો અન્ય મોડલ આધારિત માહિતી આપી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં વરસાદની હળવી સંભાવના છે, તો બાકી આજે સૌથી વધુ સંભાવના આવનારી 24 કલાકની અંદર દોસ્તો ઉત્તર પૂર્વના જિલ્લામાં જોવા મળી રહી છે, ને તેમાં પણ રાજસ્થાન બોર્ડરના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ 4 જિલ્લાના વિસ્તારોથી અંદરના જે થોડા જિલ્લા છે, જેમાં ગાંધીનગરથી લઈ ખેડાના અમુક, આણંદ વડોદરાનાથી લઈ છોટા ઉદેપુરના વાતાવરણ સુધી અસર આવી શકે, ને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણનો પલટો સારો જોવા મળે તેવી સંભાવના દોસ્તો આજે જોવા મળી રહી. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે ગુજરાતના કયા જિલ્લાનું વાતાવરણ કયા સમયે પલટાશે ને કેવો વરસાદ અહીં મોડલમાં જોવા મળી રહ્યો છે. આપ અહીં જોઈ શકો છો, અમે તમને અત્યારનું ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેની અંદર અત્યારે વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં ભારે જાણે ચોમાસું બેસવાનું હોય તેવા વાદળાઓ આવતા જોવા મળ્યા, અને વહેલી સવારે દોસ્તો મહુવાના, તરેડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો આ સાથે જ અમરેલીના રાજુલાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે, અને હજુ પણ દરિયાઈ કાંઠાના વાતાવરણમાં આજે સારો પલટો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ આપને બતાવીએ તો દોસ્તો આપ જોઈ શકો છો રાત્રિ દરમિયાન રાજસ્થાનના ભાગો પરથી, જો કે રાજસ્થાનમાં તો ધૂળનું વાવાઝોડું ફૂંકાણું, અને એ જ પશ્ચિમી વિક્ષોભ દોસ્તો ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વાતાવરણથી લઈ ગઈકાલની રાતે આ રીતે દોસ્તો પશ્ચિમ દક્ષિણની દિશા તરફ આગળ વધ્યું. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનું વહન રાત્રિથી લઈ અત્યારે જોઈ શકો છો મધ્યપ્રદેશના વાતાવરણની અંદર જોવા મળી રહ્યું છે, ત્યારે આજે ફરી દોસ્તો સાંજ સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફરી ગાજવીજવાળી ગતિવિધિ જોવા મળે. એ પહેલાં સૌરાષ્ટ્રની અંદર આપણે નજર કરીએ તો જોઈ શકો દરિયાઈ કાંઠાના જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાઈ કાંઠાના કેટલાક સ્થળોની અંદર આજે ગાજવીજવાળો ઝાપટા સ્વરૂપેનો હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના, અને સૌરાષ્ટ્રનું વાતાવરણ દોસ્તો આજથી જાણે ચોમાસું બેસવાનું હોય તેમ પ્રી મોન્સૂનની ચપેટમાં આવી શકે છે. બીજી તરફ દક્ષિણી ગુજરાતના આજે દોસ્તો મહારાષ્ટ્ર લાગુના વાપી, ડાંગ અને તાપી આજુબાજુના વાતાવરણમાં પણ દિવસ દરમિયાનની હળવી વાદળોની ગતિવિધિ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ આપ અહીં જોઈ શકો છો અમે તમને ઉત્તર ગુજરાતનું વાતાવરણ આજે સાંજ દરમિયાન બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો અમદાવાદ આજુબાજુના વાતાવરણમાં આજે ભારે પવન કેટલાક સ્થળોએ ફૂંકાઈ શકે, અને કોઈક સ્થળે આજે અમદાવાદમાં ઝાપટું પડવાની સંભાવના છે. ત્યારે દોસ્તો 7 વાગ્યાના સમયગાળા પછી આજે IPL મેચ રમાવા જઈ રહી છે, અને ક્રિકેટ ચાહકો માટે આપને જણાવીએ તો આમ તો અમદાવાદમાં વરસાદ મેચને કોઈ મોટું વિઘ્ન નહીં કરે, પરંતુ અમદાવાદના કેટલાક સ્થળોમાં ઝાપટા રૂપે અને પવન સાથેનો થોડા ટાઈમ માટે વરસાદની ગતિવિધિનો દોર જોવા મળી શકે છે. આ સાથે જ દોસ્તો મહેસાણાના છૂટાછવાયા સ્થળોમાં પણ ગાજવીજ થઈ શકે છે. તો એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પૂર્વના વિસ્તારો હશે, આ સાથે સાબરકાંઠા લાગુના વિસ્તારો હશે. આમ રાજસ્થાનના બોર્ડરી જે જિલ્લાઓના વાતાવરણ છે કે ત્યાં આજે દોસ્તો સાંજ દરમિયાન ફરી તીવ્ર ગાજવીજ અને વાવાઝોડા જેવા 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવા સાથે આ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. દોસ્તો ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદની સંભાવના ઓછી છે, તેમ છતાં પણ આજે જોઈ શકો છો ઉત્તર પૂર્વના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદ આ 4 જિલ્લામાં વધુ અસર રહી શકે છે. બાકી જોઈ શકો મધ્ય ગુજરાતના વાતાવરણમાં છૂટાછવાયા કોઈક સ્થળે વાદળાઓ રચાય અને ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો દરિયાઈ કાંઠાના અને દક્ષિણી ગુજરાતના દક્ષિણ લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી તરફ દોસ્તો અમે તમને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો મહુવાના ગ્રામ્ય વિસ્તારનું દ્રશ્ય, જેમાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળાઓની સાથે આપ જોઈ શકો છો જાણે ચોમાસાનું આગમન થવાનું હોય તે રીતે વાદળાઓ બંધાણા.
અને અમુક તરેડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ મહુવા ભાવનગરના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાણો છે ને આ વિડીયો તમે જોઈ શકો છો. ધોધમાર વરસાદ અમરેલીના રાજુલાના એક ગ્રામ્ય વિસ્તારનો છે, જ્યાં પવન સાથે ધોધમાર વહેલી સવારે વરસાદ નોંધાણો હતો. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જોઈ લઈએ કે 1 તારીખથી લઈને 5 જૂનની વચ્ચે આ વરસાદનો રાઉન્ડ ચાલશે, જેમાં તમે પહેલી તારીખ ઉપર જોઈ શકો છો દોસ્તો 1 જૂન ઉપર ગુજરાતનું વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને આપ નજર કરી શકો છો 1 જૂન ઉપર ફરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એમાં પણ પૂર્વના જિલ્લાના વાતાવરણમાં તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો અમુક વિસ્તારોમાં 1 થી લઈ 1.5 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ હવે સતત પલટાયેલું રહેશે ને છૂટો છવાયો સુરત, નવસારી, વલસાડ, વાપી, નર્મદાના વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના લોકો પણ તૈયાર રહે, કારણ કે ભાવનગર, અમરેલી, બોટાદ આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથના વાતાવરણમાં વહેલી સવાર દરમિયાન દોસ્તો વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. આ સાથે 2 જૂન ઉપર પણ ગુજરાતમાં વરસાદનું જોર જોઈ શકો છો. ખાસ વધુ જોર ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ને જેમાં અમદાવાદના પશ્ચિમ પૂર્વ લાગુના વિસ્તારો, ગોધરા, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરાથી લઈ ઉત્તરના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીથી પંચમહાલ, છોટાઉદેપુરના વાતાવરણમાં જેમાં આ પલટો દોસ્તો રાત્રિ દરમિયાન ભારે પવન સાથે જોવા મળે. આ સાથે 3 જૂન ઉપર પણ તમે અહીં નજર કરી શકો છો સૌરાષ્ટ્રના છૂટાછવાયા, બાકીના ઉત્તર ગુજરાત, મધ્યના અને દક્ષિણના વાતાવરણમાં પલટો આવે. આમ 5 જૂન સુધી વધતા ઓછા વરસાદની સાથે આ વરસાદનો રાઉન્ડ ચાલશે. અને આગળના દિવસોની આગાહી જોઈએ તો આપ જોઈ શકો છો 6, 7, 8 અને 9 જૂન પછી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ આવે તેવી સંભાવના. હવે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ દોસ્તો વધી રહી છે અને ખાસ આ 5 દિવસ જે પલટો આવશે એનો પલટાનું મુખ્ય કારણ અત્યારે ઉત્તર ભારત પરથી જે રાજસ્થાન ઉપરથી મધ્યપ્રદેશના ભાગોમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યું છે અને આ જ પશ્ચિમી વિક્ષોભે અત્યારે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ઠંડક